નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે નવો પાઠ એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે જાણકારી, એનું જ્ઞાન વ્યવસ્થિત સમજવા જઈ રહ્યા છીએ. જો કે ભારતમાં રાજ્ય વ્યવસ્થા એટલે કે એક કુટુંબમાંથી ઉદ્ભવેલી વ્યવસ્થા વિશે આપણે સમજી શકીએ. તો કે માની લો કે એ કુટુંબમાં એક સભ્ય છે જે સ્થાયી વસવાટ કરે છે. હવે એના 6-7 સંતાનો થાય છે. એ 6-7 સંતાનોને લગ્ન કરાવે છે અને એમના 6-7 સંતાનો થાય છે. એટલે કે 6-66 જેવી વ્યવસ્થા શરૂ થાય. એટલે કે 36, પછી 72, 100, 200 જેવા પરિવારો અસ્તિત્વમાં આવે. અને આમ એક જગ્યાએ જ્યાં વ્યવસ્થિત રૂપે સ્થાયી થયા એવા પરિવારને એક કબીલા કહેવામાં આવતો. હવે એ કબીલામાં ધીરે ધીરે જે ઉંમરલાયક હોય એ કબીલાનું વ્યવસ્થિત સંચાલન કરતો. હવે એ કબીલાની અંદર વૃદ્ધ વ્યક્તિ મરી જાય એટલે બીજો વૃદ્ધ વ્યક્તિ, ત્રીજો વૃદ્ધ વ્યક્તિ, પછી એમાં સંરક્ષણની બાબતમાં યુવાનો વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી અને એવી રીતે જનપદની શરૂઆત થઈ હશે. 500 પરિવારને અંદાજિત આપણે ત્રણે ગણીએ એટલે 1500 જણાની વ્યવસ્થા કરવી એ સહેલી વસ્તુ નથી. લગ્ન સમયમાં તમે જોજો, આપણે અહીંયા 200-300 વ્યક્તિઓ આવ્યા હોય તો આપણે વ્યવસ્થા કરવામાં કેટલા અઘરા થઈ જવી છે. તો આવી રીતે જનપદ અને મહાજનપદની વ્યવસ્થાઓની શરૂઆત થઈ અને એમાં લોકો જે થ્રુ વહીવટ થતો એને ગણરાજ્ય કહેવામાં આવતું અને એક થ્રુ વ્યક્તિ થતો વહીવટ એને રાજપદ એટલે કે રાજાશાહી કહેવામાં આવતી. તો કે હવે એવી ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણે આપણા વેદોમાં અભ્યાસ કર્યો છે. ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, ગીતા, રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ જેવા ગ્રંથોની અંદર આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મહાકાવ્યોની અંદર અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે એ સમયે કબીલા વ્યવસ્થા, રાજ વ્યવસ્થા અને ગણ એટલે કે લોકશાહી વ્યવસ્થાની શરૂઆત થઈ છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા જે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એને આપણે કબીલાઈ શાસન વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે કબીલાનું વ્યવસ્થાનું સંચાલન જે વૃદ્ધ વ્યક્તિ કરે અને બધાના થ્રુ વહીવટ થાય એવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એટલે કે લોકશાહી અને એક થ્રુ જેને વ્યવસ્થા કરવામાં આવી એને રાજાશાહી કહેવામાં આવતી. હવે કબીલાની જે શાસનની વ્યવસ્થા કરતો એના વડાને રાજ્યન કહેવામાં આવતો, જેની ચૂંટણીઓ થતી. વૃદ્ધ વ્યક્તિ હોય, વધુ વ્યક્તિ હોય તો 32 ગુણો વ્યક્તિ સંપન્ન એ વ્યવસ્થા માટે પસંદ કરવામાં આવતો. તો કે એની સમયે એ સમયમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી કે સભા દ્વારા, સમિતિ દ્વારા એક નિર્ણય કરવામાં આવે. માની લો કે કંઈ કર વધારવો છે, મહેસૂલ વધારવું છે તો સભા ભરવામાં આવે કે કોણ આ સમય મહેસૂલ વધુ આપવા માટે બંધાયેલો છે અથવા તો કોણ મહેસૂલ માફ કરવા માટે છે અથવા તો ઓછું કરવા માટે છે. તો એવી બધી નિર્ણયો સભા અને સમિતિ દ્વારા રાજકીય વ્યવસ્થા કરવામાં આવતી. એ સમયને કબીલાઈને 20 તરીકે પણ સમુદાય જે મોટો અસ્તિત્વમાં આવ્યો એ સમુદાયને 20 પણ કહેવામાં આવતો. હવે આ 20 ભારતમાં અત્યાર સુધી જોવા જઈએ તો જુદા જુદા પ્રકારની વ્યવસ્થાઓ હતી.
અત્યારે પણ ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલીમાં છે. એક જગ્યાએ કાયદા જુદા છે, બીજી જગ્યાએ કાયદા જુદા છે. જેમ આપણે અત્યારે વર્તમાનમાં નેતાઓની પસંદગી કરવી છે, એવી જ રીતે એ સમયમાં પણ નેતાઓની, વડીલોની પસંદગી કરવામાં આવતી, જે એમના વતી નિર્ણય લે. હવે આવા માટે જનપદ જે અસ્તિત્વમાં આવ્યું એ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીની વિસ્તારમાં જુદા જુદા સમૂહમાં પ્રારંભિક રાજ્યની સ્થાપનાઓ કરવામાં આવતી. હવે તમે આદિમાનવ સમયે જોઈ ગયા કે આદિમાનવને રહેવા માટે ગુફાઓ, પીવા માટે પાણી અને ખાવા માટે ખોરાક, આ જે ત્રણ વસ્તુઓ મળી રહી એવી જગ્યાએ એને વસવાટ કર્યો. તો હવે એવો વસવાટ પંજાબની સિંધુ અને ગંગા નદીની આસપાસ વધારે પ્રમાણમાં જોવા મળતો હતો, કે જેમાં હિમાલયમાંથી નીકળતું પાણી 12 માસ વહેતી નદીઓ હતી. હવે એની આસપાસ જે વિસ્તારો અસ્તિત્વમાં આવ્યા એને જનપદ કહેવામાં આવતું. જેનો જનપદ એટલે કે નાનો સમૂહ હોય, જેનો કબીલા નાનો હોય, જેની પાસે પશુ પંખીઓની વ્યવસ્થાઓ ઓછી હોય, અથવા તો જોવા જઈએ તો કે જેની પાસે ખેતરો ખેડવા માટેની જમીનો ઓછી હોય, એને પ્રારંભિકમાં જન સમુદાય તરીકે ઓળખવામાં આવ્યો. હવે જનપદ એટલા માટે કહેવામાં આવતું કે માણસનો વસવાટનો એક સ્થાયી વિસ્તાર મળી આવ્યો. જેમ તમને પૂછે કે તમારું ગામ કયું, તો તમે કહેશો કોઠારિયા, મેમકા, ચુડા, લીમડી, ધાંગધ્રા. શહેર પૂછવામાં આવે તો તમે કહેશો સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, કચ્છ. તમારું રાજ્ય તમને એક ધારો પૂછવામાં આવે તો કે ગુજરાત, તમારો દેશ તો કે ભારત. તો કે આવી રીતે વસવાટનું એક ક્ષેત્ર જે નક્કી થયું અને જ્યાં વસવાટ શરૂ થયો એને જનપદ તરીકે ઓળખવામાં આવતો. હવે આ સમયે જનપદ મોટા પ્રમાણમાં કબીલાએ કુટુંબ વ્યવસ્થા જેવી અસ્તિત્વમાં હતી, પણ કુરુ, પાંચાલ જેવા જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી વ્યવસ્થાઓ તમને સમૂહમાં જોવા મળશે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે જનપદનો અર્થ સ્થાયી વસવાટ થાય છે. જનપદ એટલે શું? તો કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન જે કાયમી છે, જે હવે બદલવાનો નથી. હા, કંઈક કુદરતી આપત્તિઓ આવી પડે અને બદલે તો કંઈક વાત જુદી છે. જેમ મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિનો વિનાશ થઈને બીજી જગ્યાએ અસ્તિત્વમાં આવી, એવી જ રીતે હવે એ વસ્તુઓ જનપદ જ્યાં ભેગા થયા અથવા તો જનપદ કરતા મોટી સંખ્યા જ્યાં અસ્તિત્વમાં આવી એવાને મહાજનપદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવા જનપદોએ ભેગા થઈને એક નવું અસ્તિત્વનું સર્જન કર્યું, એને મહાજનપદ કહેવામાં આવે. અથવા તો જે કબીલાઓ ભેગા થયા અને મોટો વિસ્તાર થયો, લોકોનો સમૂહ થયો, એને મહાજનપદ તરીકે આપણે ઓળખીએ છીએ. જે રાજતંત્રમાં જોવા મળે છે આપણને કે ઘણા બધા વસ્તુઓનું એક વ્યક્તિ થ્રુ સંચાલન થાય છે. હવે આ મહાજનપદ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. હવે એ મહાજનપદોની અંદર વિભિન્ન પ્રકારના કબીલાઓ અને વિભિન્ન પ્રકારની પ્રજાતિઓ સામેલ થઈ હતી. એમાં જોવા જઈએ તો પહેલું અંગ, જેની રાજધાની ચંપા એટલે કે હાલનું પૂર્વ બિહાર તરીકે જેને આપણે ઓળખીએ છીએ. બીજું આવશે વજીર, જેની રાજધાની હતી વૈશાલી. અત્યારે હાલમાં છે એ ઉત્તર બિહાર વિસ્તારમાં તમને જોવા મળશે એના અવશેષો. અને ત્રીજું છે મલ, જેની રાજધાની હતી કુશીનારા, જે ગોરખપુર આસપાસના પ્રદેશોમાં તમને જોવા મળતી હતી. કાશી, જેની રાજધાની વારાણસી, હાલમાં ઉત્તર પ્રદેશ જેને આપણે ઓળખીએ છીએ. મગધ, જે ભારતનું સામ્રાજ્યનું અસ્તિત્વ થયું રાજવંશ
ની પરંપરાઓ જ્યાંથી શરૂ થયું એ મગધ રાજગૃહ એટલે કે હાલનું દક્ષિણ બિહાર જેને આપણે ઓળખીએ છીએ. કૌશલ જેમાં રાજધાની અયોધ્યા અને હાલની અવધ આસપાસના વિસ્તારોમાં તમને તેના અવશેષો મળી આવશે, જેમાં આપણે રામાયણના અવશેષો તરીકે જોઈએ છીએ. હવે વત્સ તો કે કૌશાંબાલી જે હાલ પ્રયાગરાજ આસપાસના પ્રદેશોમાં તમને જોવા મળશે. એવી જ રીતે ચેદી મહાજનપદ તો કે સુકિતમતી જેની રાજધાની હતી એ યમુના અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં તમને જોવા મળશે. હવે પાંચાલ વારંવાર તમને મહાભારતમાં અને બીજા અન્ય પ્રસંગોમાં તમને પાંચાલ પ્રદેશ જોવાની પ્રસંગોની વાતો તમને જોવા મળશે. અહિત છત્ર બરેલી આસપાસનો પ્રદેશ હાલનો પાંચાલ રાજ્યમાંથી. સુરસેન જે મથુરા ગણાતી એની રાજધાની મથુરા પાસેનો પ્રદેશ, જેમાં શ્રી કૃષ્ણમાં મથુરા પ્રદેશનું વર્ણન તમને વિશેષ જોવા મળશે. કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને મેહર આસપાસનો પ્રદેશ જેમાં મહાભારત જોડાયેલું છે. ઇન્દ્રપ્રસ્થ એટલે કે પાંડવોની વિસ્તાર તરીકે તેને આપણે ઓળખીએ છીએ. અસ્મક પાંડ્યા ગોદાવરી નદી કિનારે આવેલો વિસ્તાર. અવંતી ઉજ્જૈની એટલે કે માળવાનો પ્રદેશ જ્યાં રાજા ભોજ જેવા આપણને વિક્રમ આદિત્ય જેવા રાજાઓ આપણને એ વિસ્તારોમાંથી મળી આવ્યા છે. મત્સ્ય એટલે કે વિરાટ નગર જયપુરનો પ્રદેશ. ગાંધાર તક્ષશિલા જેની રાજધાની હતી પેશાવર અને રાવલપિંડીનો પ્રદેશ જે ગણાય છે એ. કંબોજ કે લાજપુર કાશ્મીર આસપાસનો પ્રદેશ. તો કે આમાં મેં તમે 16 મહાજનપદો જણાવ્યા અને 16 મહાજનપદની રાજધાની અને હાલની વર્તમાન સમય મેં તમને એનો જણાવ્યો. તો કે આ ઈસવીસન 6ઠી સદીમાં જે આસપાસ 16 મહાજનપદો છે એને આપણે દંતકથાઓમાં, વેદોમાં, મહાકાવ્યોમાં, બૌદ્ધ ગ્રંથોમાં, જૈન ગ્રંથોમાં, આપણી બીજી અન્ય લોકવાયકાઓમાં જોવા મળતા પ્રદેશોના નામ ઉલ્લેખ તમને જોવા મળે છે. હવે આમાં જોવા જઈએ તો કેટલાક રાજાશાહી પ્રકારના હતા અને કેટલાક લોકશાહી પ્રકારના હતા. જ્યાં એક વ્યક્તિ સંચાલન કરતો એને રાજાશાહી મહાજનપદ કે તરીકે ઓળખવામાં આવતું અને જ્યાં લોકોતૃ થતું એ લોકશાહી મહાજનપદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કે એ બધી ભાષાઓમાં આપણને અલગ અલગ રીતે અલગ અલગ એનું વર્ણન તમને જોવા મળશે. ખાસ કરીને પાલી ભાષામાં લખાયેલો અંકુર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં આ જે 16 મહાજનપદ હતા એના કેટલાક મહત્વપૂર્ણ વંશજો પણ ભારતમાં થઈ ગયા. જેમાં જોવા જઈએ તો કે હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ તરીકે જેની આપણે ઓળખવી છીએ. હવે એની અંદર રાજાશાહી વ્યવસ્થા જે આપણે રાજતંત્ર રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજતંત્ર તરીકે જેને ઓળખવી છીએ, જેમાં વારસાગત પદ આપવામાં આવતું એટલે કે વંશ પરંપરાગત પદની શરૂઆત થતી. હવે આમાં કેટલાક મહાજન પદો અંદરો અંદર લડતા તમને જોવા મળશે. તો કેટલાક પોતાનો વિસ્તાર અથવા તો પોતાની હકુમત અથવા તો પોતાનું સૈન્ય બળ અથવા તો પોતાની શક્તિ બતાવવા માટે સંઘર્ષમાં ઉતરતા હતા. તો એવા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કૌશલ, વત્સ્ય, અવંતી અને મગધ વચ્ચે વારંવાર સ્પર્ધાઓ યોજાતી એટલે યુદ્ધો થતા હતા, જેમાં આખરે મગધ રાજ્ય શક્તિશાળી તરીકે ઉભરી આવ્યું અને કૌશલ, વત્સ્ય, અવંતી એનો પ્રભાવ ધીમો પડી ગયો. મગધ
રાજાશાહી રાજતંત્રમાં બુધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું અને એનો વિસ્તાર, એની વિશેની વાતો બુદ્ધ દંતકથાઓમાંથી આપણને મળી રહે છે. તો કે મગધ એ સમયની અંદર 3 મહાન વંશો હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ જેવા થઈ ગયા. હવે એની અંદર જોવા જઈએ તો કે આ વંશની અંદર હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તમને થાય કે પહેલો વંશ અને પહેલું રાજાશાહી જેનું અસ્તિત્વનું સર્જન થયું તો કે એની અંદર બિંબિસાર નામનો રાજા થઈ ગયો. તેને મગધને રાજધાની તરીકે રાજગૃહ ગિરી વર્જ્ર તરીકે જે ઓળખાય છે એ એને બનાવી હતી. જે મગધ રાજ્ય ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. એટલે તમે સમજી શકો છો કે આવી જ્યાં 12 માસ વહેતી નદી હોય એટલે કેટલો એનો વિકાસ થાય અને કેટલી એની પાસે ફળદ્રુપ જમીનો અને પશુ ધન હશે એ તમે સમજી શકો છો. અને એના જ કારણે એ શક્તિબળ એનું અસ્તિત્વમાં આવ્યું હતું. તો કે હવે એની રાજધાની એના પછી એનો પુત્ર હર્યક વંશમાં તો કે અજાત શત્રુ એના પછીનો એનો વારિસ જે રાજગદ્દી સંભાળે છે એ અજાત શત્રુ એ પોતાની રાજધાનીને બદલાવે છે અને પાટલી પુત્ર એટલે કે પટના ને રાજધાનીનું સ્થાન બજાવે છે. જે વજી સંઘ સાથે અને લીછવીઓને હરાવીને મગધ સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. અજાત શત્રુ કઈ 2 પ્રજાને હરાવે છે ગણમાં? તો કે વજી સંઘ જે ઘણી બધી પ્રજાતિઓ ભેગી થઈને વજી સંઘ બનાવ્યું હતું એ, અને લીછવીઓને હરાવીને આ બંને પ્રજાતિઓને હરાવીને મગધ સામ્રાજ્યને મહાસામ્રાજ્ય તરીકે નિર્માણ કરે છે. એ પછી આવે છે આપણે નાગવંશ. હર્યક વંશના બાદ નાગવંશ સત્તા ઉપર આવે છે, જેમાં શિશુ નાગ નામનો રાજા થઈ જાય છે અને એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજા હતો. એટલે બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં એનું વર્ણન તમને વિશેષ જોવા મળશે. સમય મળે તો બૌદ્ધ ગ્રંથોનું વાંચન કરવું. એટલે એની સાથે નાગવંશ, હર્યક વંશની તમને માહિતીઓ મળતી રહેશે. હવે એ પછી આવે છે નાગવંશની અંદર જોવા જઈએ તો સામ્રાજ્યને ટકાવી રાખ્યું, પણ એના પછી એના વારિસો નબળા પૂરવા થયા. એના કારણે નંદવંશ રાજ્યની સ્થાપના થાય છે. હવે આ સ્થાપના નંદવંશ સૌથી શક્તિશાળી વંશ એ સમયનો ગણવામાં આવે છે. મહાનંદ તરીકે જે આપણે ઓળખીએ છીએ એને ભારતનો મહાસામ્રાજ્યનો નિર્માતા પ્રથમ તરીકે સૌપ્રથમ મહારાજ્યનો નિર્માતા ગણી શકાય. એટલે કે અખંડ ભારત બનાવવાનો એને પ્રયત્ન કર્યો હતો. મહાપદ્મન વંશના વ્યક્તિઓના એ પછી રાજ્યને ટકાવી રાખે છે. એવું કહેવાય છે કે સિકંદર જ્યારે વિશ્વ દુનિયા જીતવા નીકળ્યો હતો ત્યારે એને ભારત ઉપર આક્રમણ કર્યું. એ સમયે મગધ પર નંદવંશનો ધનવંદ નામનો રાજા શાસન કરતો હતો. એ પછી મૌર્ય વંશની શરૂઆત થાય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. તો કે ગણરાજ્ય. તો હવે આપણે ગણરાજ્ય વિશેની માહિતી મેળવી. ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડાને શાસન કરવાનો હક મળે છે. એટલે કે શાસન કરે છે એવી વ્યવસ્થાને ગણ રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિ નોંધપાત્ર લક્ષણ ધરાવતું કહી શકાય. હવે ગણનો અર્થ જોવા જઈએ
તો કે જૂથ અને સમૂહ, એટલે કે એનો વિસ્તાર તમે કરી શકાય, એટલે કે એક કરતા વધારે સભ્ય સંખ્યા કુટુંબોની અથવા તો કે કુટુંબોમાં રહેલી સભ્ય સંખ્યા, એને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે આવા કેટલાક રાજ્યો જે હતા એમાં રાજાને જનતા દ્વારા એટલે કે પ્રમુખને પસંદ કરવામાં આવતા. પ્રારંભિક વ્યવસ્થામાં જેને રાજ્ય તરીકે એટલે કે રાજા તરીકે આપણે ઓળખવામાં આવતા અથવા તો પ્રમુખ તરીકે, વડા તરીકે જેને ઓળખવામાં આવતા, એ વ્યક્તિ આ બધા ગણરાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરતો હતો, જેમાં વૈશાલીની લીછવીઓ, કપિલાના શાક્ય, મિથિલાના વિહેદ, કુશીનારાના મલ્લો વગેરે ગણરાજ્યો પ્રજા હતી, જેમાં લોકશાહી વ્યવસ્થા જેવું રાજતંત્ર હતું. હવે એની અંદર જોવા જઈએ તો કે જનપદ એ વ્યવસ્થિત રીતે લોકોની સુખાકારી, લોકો માટે પ્રાધાન્ય વ્યવસ્થા કરવામાં આવતી. હવે આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો અને પ્રત્યેક સભ્યને એ સભ્ય નાગરિક તરીકે પણ કાર્ય ભજવતો, એટલે કે આજની લોકશાહી જેવું. આજના દરેક પ્રજા અને વડાપ્રધાનનું કાર્ય નિભાવે છે, એટલે કે પોતાની થ્રુ ચૂંટણી દ્વારા એક વ્યક્તિને પસંદ કરે છે અને પોતાના દ્વારા વહીવટ કરવાનો અધિકારો એને સોંપવામાં આવે છે. હવે ગણ શબ્દના ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો, એટલે એની જે સાથે સંગઠન થતું એને સંઘ અથવા તો સંગઠન તરીકે જેને આપણે ઓળખીએ છીએ. સંઘ એટલે કે સંઘ. સંઘ અને સંત એ બે શબ્દ પ્રાચીન શબ્દ છે, જેને સંગઠન, સમૂહ તરીકે ઓળખવામાં આવતો અથવા તો સભા તરીકે જેને ઓળખવામાં આવતું. સંઘ આજે જેને સમૂહ તરીકે, ટોળકીઓ તરીકે તેને ઓળખો છો, એવી જ વસ્તુઓ ગણરાજ્ય વ્યવસ્થાઓમાં અસ્તિત્વમાં હતી. હવે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કયા વેદોમાં અથવા તો શેમાં જોવા મળે છે? તો કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સંસ્થાઓ વિશેની માહિતી આપણને પ્રાચીન ગ્રંથો, વેદો, મહાકાવ્ય અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. હવે એ સમયની વૈદિક કાળમાં કેવી સ્વરૂપની શાસન વ્યવસ્થા હતી? તો કે ઋગ્વેદ કાલીન કે બૌદ્ધિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું જ હતું. હવે કબીલાઈ શાસન વ્યવસ્થામાં વડાને શું કહેવામાં આવતું? તો કે કબીલાઈ શાસન વ્યવસ્થામાં વડાને રાજ્યન કહેવામાં આવતો, જેના મોટા ભાગે ચૂંટણી દ્વારા થતી. હવે એ સભા વૈદિક કાળમાં એ સમયે રાજ્ય વ્યવસ્થા કેવી હતી ભારતમાં? તો કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓમાં અસ્તિત્વથી એનું રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં આવતી હતી. તો કે જનપદની વ્યવસ્થા ક્યારે અસ્તિત્વમાં આવી અથવા તો એને કેવી રીતે સર્જન થયું હશે? તો કે કબીલા એ વ્યવસ્થા દ્વારા જનપદની અસ્તિત્વનું સર્જન થયું હશે. તો કે આવા સમુદાયને કયા નામથી બીજા ઓળખવામાં આવે છે? તો કે આવા સમુદાયને વિષ પણ કહેવામાં આવે છે. તો કે પ્રારંભિક ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ ગંગા નદી વિસ્તારોમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક જન વ્યવસ્થાની શરૂઆત થઈ હતી. જનપદ એ ઋગ્વેદ કાલીનની અંદર કબીલાઈ સમાજની બહુ વિશિષ્ટ કહી શકાય એવા રાજ્ય વ્યવસ્થાની સ્વરૂપમાં અસ્તિત્વમાં આવી હશે. હવે મહાજનપદની શરૂઆત ક્યારે થઈ છે? તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસમાં મહાજનપદની વ્યવસ્થા શરૂ થઈ છે. હવે મહાજનપદની અંદર કેટલા એ સમયે અસ્તિત્વ સર્જન ધરાવતા હતા મહાજનપદો? એટલે ભારતમાં 16 જેટલા મહાજનપદો અસ્તિત્વ ધરાવતા હતા. તો કે રાજાશાહી વ્યવસ્થામાં જે રાજતંત્ર, રાજા મુખ્ય હતા,
તેને રાજશાહી રાજ્યતંત્ર વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આની અંદર કયા શક્તિશાળી અંદર લડાઈ કરતા હતા? તો કે મગધ, કૌશલ, વત્સ્ય, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધાઓ થતી, જેમાં બાજી મગધ રાજ્ય મારી જાય છે. હવે મગધ રાજ્યની શક્તિશાળી સામ્રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે. હવે મગધ રાજ્યની અંદર કેટલા મહાન એ સમય શક્તિશાળી વંશો થઈ ગયા? તો કે હર્યક વંશ, નાયક વંશ અને નંદ વંશ જેવા શક્તિશાળી વંશો થઈ ગયા. હરેક વંશમાં કયા રાજાઓ થઈ ગયા? તો કે બિંબિસાર અને અજરાત શત્રુ જેવા રાજાઓ થઈ ગયા. નાગ વંશમાં કયા રાજા થઈ ગયા? તો કે શિશુનાગ જેવા રાજા થઈ ગયા. નંદ વંશની અંદર કઈ વ્યક્તિએ દુનિયા જીતવા માટે જેને ભારત ઉપર એ સમયે આક્રમણ કર્યું હતું? તો કે સિકંદરે દુનિયા જીતવા નીકળ્યો એ સમયે એને ભારતમાં નંદ વંશ દરમિયાન આક્રમણ કર્યું હતું, જેમાં એ સમયે નંદ એ સમયે રાજા હતા. તો કે ગણરાજ્ય એટલે શું? ગણરાજ્ય એટલે કે લોકશાહી. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા જે શાસન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એને ગણરાજ્ય કહેવામાં આવે છે. હવે ગણરાજ્યમાં કઈ કઈ પ્રજાઓ સામેલ હતી? તો કે ગણરાજ્યમાં લીછવીઓની વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિહેદ અને કુશીનારાના મલ્લો વગેરે ગણરાજ્યોમાં અસ્તિત્વમાં હતા. ગણ એટલે જૂથ અને સમૂહ, અને સંઘ એટલે કે સંગઠન, સભા, વિસ્તાર એનો વધારે કરવામાં આવે છે. હવે પછી આપણે વૈશાલી રાજ્ય વિશે આવતા લેક્ચરમાં ભણીશું. અહીં આપણે આ ટોપિક પૂર્ણ કરવી છે. નમસ્કાર, જય હિન્દ.